બ્રહ્મલીન ભજન સમ્રાટ પૂજ્ય નારાયણ સ્વામી અને કાનદાસ બાપુની પરંપરામાં ચાલનાર સુપ્રસિદ્ધ ભજનિક એટલે લક્ષ્મણ બાપુ બારોટના જીવન વિશે આપણે વાત કરીશું. લક્ષ્મણ બાપુનો જન્મ ભાવનગરમાં 1958માં થયેલ. જોકે તેમનો પરિવારનું મૂળ વતન તો પંચમહાલના ગોધરા પાસેનું વાવડી ગામ છે અને વર્ષોથી તેઓ જામનગરમાં પરિવાર સાથે રહ્યા છે. 3 વર્ષની નાની ઉંમરમાં જ બીમારી લાગવાથી લક્ષ્મણ બાપુની આંખો જતી રહી હતી. તેમના પિતા ધનરાજભાઈ બારોટ ભજનના સારા જાણકાર હતા. પૂજ્ય બાપુ તેમની સાથે નાનપણથી જ ભજનોમાં જતા. બાપની પરંપરા દીકરામાં ઉતરી અને લક્ષ્મણ બાપુએ નાની ઉંમરથી જ ભજન ગાવા અને શીખવાની તીવ્ર ઈચ્છા જાગી. એ સમયમાં અત્યારના આધુનિક સંગીત સાધનો પણ ન હતા. તે સમયે બાપુ ભજનો ગાતા અને ભજનો શીખતા. ક્યાંય ભજન ગાવાનો મોકો મળતો તો ક્યારેક ભજન ગાયા વગર જ પાછા ફરતા, પરંતુ બાપુ સાંભળીને બધું શીખ્યા. લક્ષ્મણ બાપુ નારાયણ સ્વામીને પ્રથમવાર જામનગરમાં જ મળ્યા ત્યારે સંતવાણીમાં લક્ષ્મણ બાપુએ નારાયણ સ્વામીના આગ્રહથી ભજનો ગાયા અને ત્યારબાદ નારાયણ સ્વામીએ કહ્યું કે બારોટ, આ દુનિયાથી ડરશો નહીં, ભજન ભાવમાં હંમેશા રચ્યા પચ્યા રહેજો. નારાયણ સ્વામીએ લક્ષ્મણ બાપુને પોતાના દીકરાની જેમ સાચવ્યા હતા. ત્યારબાદ ઘણા ભજન સંતવાણીના કાર્યક્રમો બંને સાથે કર્યા હતા. બસમાં બેસીને બાપુએ ભજન સંતવાણીના કાર્યક્રમ કર્યા. બાપુ કહેતા કે એક સમયે બળદગાડામાં સંગીતના સાધનો લઈને બાપુએ ભજનના પ્રોગ્રામ પણ કર્યા છે. માત્ર સાંભળીને શીખેલા લક્ષ્મણ બાપુ બારોટ આંખની રોશની તો નાની વયે જ વહી ગયેલી, પરંતુ આવી કપરી પરિસ્થિતિમાં બાપુએ ભજનો ગાયા અને પોતે શીખ્યા પણ. કોઈ જાતનું વાંચન નહીં, છતાં પણ આજે લક્ષ્મણ બાપુનું નામ ભજન સમ્રાટ તરીકે જાણીતું બન્યું છે. લક્ષ્મણ બાપુએ ઘણા વર્ષો સુધી જૂનાગઢમાં મહાશિવરાત્રિની ઉજવણી કરી. ભજન ભોજનની સાથે બાપુએ ઉતારા ચાલુ કર્યા. બાપુના જૂનાગઢમાં શિવરાત્રિના ઉતારામાં મોરારી બાપુ જેવા મહાન સંતો પણ પધારતા. મહાશિવરાત્રિના મેળામાં જ બાપુએ ભગવો પહેરેલો. પહેલાં લક્ષ્મણ બાપુ પેન્ટ અને શર્ટ પહેરતા, પરંતુ અંતે ભજનની લગ્ની લાગતા બાપુએ મહાશિવરાત્રિ દરમિયાન જ ભગવો પહેરેલો. નારાયણ સ્વામીને પોતે ગુરુ માનતા. બાપુને પ્રથમવાર ભજન સંતવાણીમાં 51 રૂપિયા હનુમાન જયંતિના કાર્યક્રમમાં મળ્યા હતા અને તેમાંથી બાપુના ભાગે માત્ર 20-25 રૂપિયા રહ્યા હતા. બધો ખર્ચો કાઢતા. ત્યારબાદ ભુજની બાજુમાં સુખપરમાં સૌ પ્રથમવાર નારાયણ સ્વામી સાથે પ્રોગ્રામ કર્યો. ત્યારે નારાયણ સ્વામીએ લક્ષ્મણ બાપુને આમંત્રણ આપેલું અને ભજનના કાર્યક્રમ બાદ નારાયણ સ્વામીએ જ 451 રૂપિયા ચાર્જ રૂપે લક્ષ્મણ બાપુને આપેલા. પૂજ્ય નારાયણ સ્વામી અને ભજનની આરાધના કરેલ હોય તે પછી દુનિયાની કોઈ ખૂણે ભજનના ક્ષેત્રે પાછો ના જ પડે એવી ઉજળી ભજનની પરંપરાના ઉપાસક હતા લક્ષ્મણ બાપુ બારોટ. મોરારી બાપુએ લક્ષ્મણ બારોટને રૂખડનું બિરુદ આપેલું. લક્ષ્મણ બાપુએ પોતાનું જીવન ભજન કરો, ભોજન કરાવો એ જ નિયમ પર જીવ્યું છે. બાપુએ પોતાના જીવનકાળમાં અનેક એવોર્ડો પણ મળ્યા છે. પોતાનું સંપૂર્ણ જીવન ભજનને સોંપી દીધું. બાપુને સંતાનમાં 4 દીકરીઓ અને 1 દીકરો પણ છે. બાપુને તેમના પરિવારનો ખૂબ જ સાથ મળેલો. ત્યારબાદ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લક્ષ્મણ બાપુએ શ્રી શક્તિ ભજન પીઠ આશ્રમ સ્થાપ્યો, જ્યાંથી નર્મદા મૈયા ખૂબ નજીકથી વહે છે. બાપુના આશ્રમમાં મા મોગલનો મઠ, મહાદેવનું મંદિર આવેલ છે, જ્યાં બાપુએ ગુરુ પૂનમ, પવિત્ર શ્રાવણ માસ, માતાજીનો પાટોત્સવ, અનેક ઉત્સવોની ઉજવણી અને ભજનો કર્યા અને ભોજન પણ કરાવ્યું. ત્યારબાદ ભજનમાં જ જીવીને 68 વર્ષની ઉંમરે બાપુએ 5 સપ્ટેમ્બર 2023 મંગળવારના રોજ જામનગરમાં દેહ છોડ્યો. તેમના અંતિમ સંસ્કાર વિધિ તેમના ભરૂચ નજીકના આશ્રમમાં જ કરાઈ. લગભગ 55 વર્ષ સુધી બાપુએ ભજનોની આરાધના કરી. આધુનિક યુગમાં ભજન સંતવાણીને સતત ધબકતી રાખવામાં તેમનો સિંહ ફાળો છે. આજે પણ તેમનો પરિવાર મહાશિવરાત્રિ ઉપર જૂનાગઢમાં જે બાપુએ ઉતારો ચાલુ કર્યો હતો તે આજે પણ ચાલુ જ છે, જ્યાં ભજન અને ભોજનની સરવાણી અવિરત ચાલુ છે. તો આ હતી થોડી ઘણી વાત શ્રી લક્ષ્મણ બાપુ બારોટ વિશે, જેને પોતાનું સંપૂર્ણ જીવન ભજનને સમર્પિત કરી દીધું. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અસ્તુ.